નમસ્કાર સાથી મિત્રો, વાત કરીશું આપણે અત્યારે ઇલેક્શન ખૂબ નજીક છે ત્યારે અનેક પાર્ટી મેદાને જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક પોતાના પાર્ટીનો પ્રચાર પ્રસાર અત્યારે ખૂબ જોશમાં ચાલી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ આપણે કે છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા આવ્યા હતા। ચેતર વસાવા આવ્યા બાદ એ વિસ્તારમાં ચૂંટણીનો એટલો જબરજસ્ત રીતના પ્રચાર ચાલી રહ્યો છે। અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે, આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમના દ્વારા ગામડે ગામડે જઈને ક્યાંક ને ક્યાંક લોકોને સમજાવી રહ્યા છે કે ભાઈ આ વખતે આપણે બદલાવ લાવવાનો છે અને ક્યાંક ને ક્યાંક આ વખતે ખરેખર આપણે ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસનું ઉખાડી ફેંકવાનો છે અને આમ આદમી પાર્ટીનો આ વિસ્તારમાં બોર્ડ આપણે જે બેસાડવાના છે અને ક્યાંક ને આમ આદમી પાર્ટી હવે છોટાઉદેપુર જિલ્લામાં લાગવા જોઈએ એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી આ વખતે કદાચ બદલાવ લાવી શકે એવા લોકોના જે નિવેદન આવતા હોય છે। કારણ કે ચેતર વસાવા ખરેખર એ વિસ્તારમાં જ્યારે આવ્યા હતા ત્યારે એ લોકોને જબરજસ્ત રીતના ભાષણ આપ્યું હતું અને ભાષણ દરમિયાન કહેવામાં આવ્યું કે ભાઈ આ વિસ્તારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, આ વિસ્તારના સાંસદ છે, ધારાસભ્ય છે, આ વિસ્તારને જે બરબાદ કરવાના ઈરાદામાં છે। કારણ કે જીએમડીસી જેવા પ્રોજેક્ટો, હાઇડ્રો પ્રોજેક્ટ જેવા અનેક જે સરકારી પ્રોજેક્ટો આ વિસ્તારમાં આવતા હોય ત્યારે આ વિસ્તારને જે વિસ્થાપિત થવાનો વારો આવશે ત્યારે તમે શું કરશો, એ પ્રકારના ઘણા જે નિવેદન આપ્યા હતા ચેતર વસાવા દ્વારા। ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક એમનામાં ભ્રમ ફેલાયું અને ક્યાંક ને ક્યાંક લોકો હવે ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસને એ વિસ્તારમાં વોટિંગ નહીં કરે એવા લોકોના સંકેતો મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી વિસ્તારમાં મજબૂત બની ગઈ છે અને એ વિસ્તારના ઉમેદવારો છે એ ગામડે ગામડે પ્રચાર અત્યારે કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ વખતે ખરેખર બદલાવ આવે કે નહીં આવે એ તો આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ અત્યારે જે રીતના પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે પાર્ટી દ્વારા, તો ગઈકાલે જે માંડકા જિલ્લા પંચાયતના ઉમેદવાર દ્વારા જે હાપેશ્વર અને આંબાડુંગર ગામમાં જે મિટિંગ યોજવામાં આવી, મિટિંગમાં ઘણા જે લોકો છે આપણને જોવા મળ્યા। વાત કરીએ તો આંબાડુંગરમાં જે આમ આદમી પાર્ટી દ્વારા જે મિટિંગ યોજવામાં આવી, લોકોને જાગૃતિ આપવામાં આવી, એમાં લોકોની ભીડ આપણને બહુ જબરજસ્તના જોવા મળી અને ક્યાંક ને ક્યાંક હાપેશ્વર ગામમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા જે માંડકા જિલ્લા પંચાયતની અંદર આવતા જે ગામોને ક્યાંક ને ક્યાંક મિટિંગોમાં સમજાવવામાં આવ્યા કે ભાઈ આ વખતે ખરેખર આપણે બદલાવ લાવવાનો છે। એ બદલાવ આવશે કે નહીં એ તો ચૂંટણી થયા બહુ જ ખબર પડશે। પરંતુ જે રીતના પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એના પરથી આપણે ટાર્ગેટ કરીએ કે ભાઈ આ વખતે ખરેખર છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના જે પાર્ટીયા બેસવા જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોનું સમર્થન પણ આમ આદમી પાર્ટીને વધુ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ અવનવા વિડીયો પર ચર્ચા કરતો હોય છે। અને ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।